મિત્રો, થોડા દિવસ પહેલાં મારી ઓપીડીમાં રમીલાબેન તકલીફોની વણઝાર લઈને આવ્યા કે બેન, ક્યારેક હાથમાં ખાલી ચડી જાય છે, ક્યારેક ઘૂંટણ ખૂબ જ દુખે છે, ક્યારેક સવારે ઉઠીએ તો શરીર જકડાઈ જાય છે, કંઈ સમજ જ નથી પડતી કે મારા શરીરમાં તકલીફો કેમ આટલી બધી બદલાયા કરે છે. તો મિત્રો, આજે હું તમને શરીરમાં આ બધી તકલીફો કરનાર એવા વાયુની વાત કરવાની છું. આયુર્વેદના મહર્ષિઓએ એવું કીધું છે કે આ શરીર એ 3 દોષ 7 ધાતુ અને 3 મળથી બનેલું છે. 3 દોષ વાયુ, પિત્ત અને કફ, 7 ધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, અને 3 મળ મૂત્ર, પુરીશ એટલે કે સ્ટૂલ, અને સ્વેદ પરસ્પિરેશન. તો આનાથી આખું શરીર બનેલું છે. એમાં આખા શરીરનો મુખ્ય આધાર 3 દોષો ઉપર છે, વાયુ, પિત્ત અને કફ. હવે આગળ વાત કરતા મહર્ષિ શાળંગધર ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, પિત્ત પંગુ, કફ પંગુ, પંગવો મલધાતવ, વાયુના યત્ર નિયંતે તત્ર વર્ષંતિ મેઘવત. એટલે કે આ શરીરમાં પિત્ત પંગુ છે, એની કોઈ કિંમત નથી. કફ પણ પંગુ છે, એ પણ પોતે સ્વતંત્ર નથી. જ્યારે વાયુ આ શરીરમાં મુખ્ય છે. જેમ વાદળ હોય પણ વાયુ વાદળને જ્યાં ખેંચીને લઈ જાય ત્યાં વરસાદ આવે છે, તેવી રીતે આ શરીરમાં કોઈ પણ વસ્તુનો જનક વાયુ છે જે પિત્ત અને કફને ગમે ત્યાં ખેંચીને લઈ જાય છે. જો તમે એક વખત વાયુને જાણી લેશો તો મોટા ભાગની તકલીફો તમારી ઓછી થઈ જશે. આયુર્વેદમાં દરેક દોષના લીધે એક જે વિકારો થાય છે એનું લિસ્ટ આપ્યું છે. એમાં ઋષિમુનિઓએ કીધું છે કે સૌથી વધારે રોગ વાયુથી થાય છે. વાયુથી થનારા રોગ 80 છે, પિત્તથી થનારા રોગ 40 છે, અને કફથી થનારા રોગ 20 છે. આમ મેક્સિમમ એટલે કે સૌથી વધારે 80 પ્રકારના નાના નાના રોગો વાયુના લીધે થતા જોવા મળે છે. હવે મિત્રો, મારે તમને સમજાવવું છે કે આ વાયુ એટલે શું. વાયુ એટલે તમને જે પેટમાં ગેસ ફીલ થાય છે એની વાત નથી, પરંતુ શરીરના બંધારણમાં એક વાયુ તત્વ છે જેમાંથી વાત દોષ બને છે, અને એ વાયુ શરીરમાં હલનચલનની પ્રક્રિયા કરે છે, ઘણી બધી નાની મોટી પ્રક્રિયાઓ કરે છે કે જેના લીધે શરીર સ્વસ્થાવસ્થા ટકાવી રાખે છે. આચાર્ય ભેલે તો સરસ મજાની વાત કરી દીધી કે યાવત તિષ્ઠતિ વાતો હિ દેહે તાવત તુ જીવતી. જ્યાં સુધી આ શરીરમાં વાયુ ટકેલો છે ત્યાં સુધી જીવન શક્ય છે. જો વાયુ જતો રહે તો કોઈ પણ માણસ માટે જીવવું અશક્ય થઈ જાય. હવે સરસ મજાની વાત એ છે કે આ વાયુની કેટલી બધી ક્વોલિટી જે શાસ્ત્રોમાં કીધી છે એ આજના જમાનામાં જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ માટે નર્વ ઇમ્પલ્સ જવાબદાર છે, ન્યુરોન્સના જે કાર્યો છે એમાં કેટલું બધું સિમિલર જોવા મળે છે. તો એક સરસ મજાની સરખામણી હું તમને શેર કરવા ઈચ્છું છું કે વાયુ વિશે શાસ્ત્રોમાં શું કહેવાયું છે અને નર્વ ઇમ્પલ્સિસના ગુણધર્મો વિશે મોડર્ન સાયન્સ શું કહે છે. વાયુ વિશે કહેવાયું છે કે એ સ્વયંભૂ છે. નર્વ ઇમ્પલ્સિસ વિશે કહેવાયું છે કે એ સેલ્ફ ઓરિજિનેટેડ છે. એ ક્યાં ઉદ્ભવે છે તે હજી સુધી કોઈને ખબર નથી પડી. વાયુ માટે એવું કહેવાયું છે કે એનામાં ચલત્વનો ગુણ છે, એ ક્યાંય ટકતો નથી, સતત એ મૂવમેન્ટ કર્યા કરે છે. તો નર્વ ઇમ્પલ્સિસ માટે પણ કહેવાયું છે કે એ સતત ગતિશીલ હોય છે, ક્યાંક ને ક્યાંક એની મૂવમેન્ટ ચાલુ હોય છે. વાયુ વિશે કહેવાયું છે કે વાયુ અમૂર્ત છે, એટલે કે એને જોઈ નથી શકાતો. નર્વ ઇમ્પલ્સિસ માટે કહેવાયું છે કે એ ઇનવિઝિબલ છે. વાયુ છે એનામાં એક ગુણ છે શીઘ્ર ગતિ, તો નર્વ ઇમ્પલ્સિસનો સ્પેસિફિક ગુણ છે સ્વિફ્ટ મૂવમેન્ટ. એટલે કે વાયુ હોય કે નર્વ ઇમ્પલ્સિસ હોય, એ ગતિશીલ હોય અને રસ્તામાં ક્યાંય પણ ઓબ્સ્ટ્રક્શન કે અવરોધ આવે તો ચોક્કસ એ કોઈ પણ ભયંકર ન્યુરોલોજિકલ ડિસીઝને ઇન્વાઇટ કરે છે. વાયુનો ગુણ છે ગતિ અને ગંધન, એટલે કે મૂવમેન્ટ કરવી અને સેન્સ કરવું. એવી જ રીતે સામે નર્વ ઇમ્પલ્સિસ, એમાં 2 ગુણ છે, સેન્સરી અને મોટર ન્યુરોનનું ફંક્શન. દેટ્સ ઇટ. તો મિત્રો, તમે વિચારો તો ખરા કે વર્ષો પહેલાં આચાર્યોએ જે વાયુના ગુણ કીધા છે એ આજના જમાનામાં મોડર્ન સાયન્સે કીધેલા નર્વ ઇમ્પલ્સિસ સાથે કેટલા સિમિલર છે. હવે પ્રશ્ન એ છે કે શરીરમાં જ્યારે જ્યારે વાયુ વધે ત્યારે કેવી તકલીફો થાય છે, એક વખત આપણે વિચારી લઈએ. આયુર્વેદ એવું કહે છે કે શરીરમાં જ્યારે જ્યારે વાયુ વધે છે ત્યારે ક્યાં તો
તમારા શરીરમાં જકડાહટ આવી જાય છે, બોડી સ્ટીફ થઈ જાય છે. એક જગ્યાએ બેઠા પછી ઊભા થવાનું હોય તો તમને એમ થાય છે કે મારું બોડી સપોર્ટ નથી કરતું. સવારે સૂઈને ઊભા થવાનું થાય છે તો એમ થાય છે કે આખું શરીર જકડાઈ ગયું છે. ક્યાં તો શરીરમાં ખાલી ચડી જાય છે, ટિંગલિંગ, નમનેસ, એમ થશે કે આમ મૂવમેન્ટ જાણે કશી શરીરમાં થતી જ નથી, પછી આમ હલાવો એટલે ખાલી જતી રહે. ક્યાં તો કંપન આવે છે, ટ્રેમર્સ, ધ્રુજારી, શરીરનો કોઈ પણ ભાગ જાણે ધ્રુજતો હોય એવું ફીલ થાય છે. ક્યાં તો દુખાવો થાય છે, કોઈ પણ જગ્યાએ શરીરમાં કળતર રહે છે, સાંધો દુખે છે, સ્નાયુ દુખે છે. અને ક્યાં તો અકર્મણ્યતા એટલે કે લોસ ઓફ ફંક્શન, તમારું જે અંગ છે તે ઓછું કામ કરે છે અથવા તો નથી કામ કરી શકતું, જેમ કે પેરાલિસિસમાં જોવા મળે છે. તો ખાલી એક જ વાયુ અલગ અલગ રીતે શરીરમાં રિએક્ટ થાય છે. તમને ક્યારેક આવું થાય છે, ક્યારેક આવું થાય છે, કોઈક એક જગ્યાએ એ વાયુ જમા થઈ જાય છે ત્યારે શરીરમાં એ રોગનું સ્વરૂપ લઈ લે છે. શરીરમાં સામાન્ય રીતે જ્યારે વાયુ વધે ત્યારે આના સિવાય શું શું થવાની શક્યતા છે એના ઉપર એક નજર નાખીએ. ચામડી વૃક્ષ થઈ જાય છે, વાયુનો ગુણ છે વૃક્ષ, એટલે કે ડ્રાયનેસ આવી જાય છે. બીજું, સાંધામાં કડકડ અવાજ આવે છે અને સાંધા દુખે છે. ત્રીજું, સંડાસ તમારો કઠણ આવે છે. તમે જ્યારે સંડાસ સાફ કરવા માટે બેસો છો ત્યારે તમારે જોર કરવું પડે છે અને કડક સંડાસ થતો હોય એવી ફિલિંગ આવે છે. ચોથું, શરીરમાં વિષમ અગ્નિ જોવા મળે છે. વિષમ અગ્નિ એટલે ક્યારેક ભૂખ લાગે છે અને ક્યારેક નથી લાગતી. તમને જે ભૂખ છે ખૂબ લાગે છે, આટલું ખાવ છો ને તરત પેટ ભરાઈ જાય છે, એટલે પાચન તંત્ર પર એની સીધી અસર થાય છે. અને આ જ વાયુ ક્યારેક મગજમાં ચડે છે ત્યારે ખૂબ વિચારો આવે છે, સતત તંદ્રાવસ્થા જેવું લાગે છે. તમે સૂઈ જાઓ છો તો પણ ગાઢ નિંદ્રા નથી આવતી અને મન જાણે અંદર ચાલુ જ હોય એવી અનુભૂતિ થાય છે. જે સ્ત્રીઓના શરીરમાં વાયુ વધી જાય છે એમને એના જ લીધે માસિક સમયે સખત દુખાવો થાય છે. મિત્રો, મહત્ત્વની એક વાત એવું છે કે આજકાલ જે યંગ જનરેશન જીમના રવાડે ચડી ગયું છે, વધારે પડતો વ્યાયામ કરવાથી, વધારે પડતું સાયકલિંગ કરવાથી, વધારે પડતી ફિઝિકલ એક્ટિવિટી કરવાથી ચોક્કસ વાયુ વધી જાય છે. એ વાતની આપણે ચોક્કસ નોંધ લેવી જોઈએ. અને મહર્ષિઓએ કીધું છે કે તમારા શરીરની અડધી શક્તિ વપરાય ત્યાં સુધી જ વ્યાયામ કરવો જોઈએ, નહીં કે એનાથી વધારે. તો આ બધી જ વસ્તુ બતાવે છે કે શરીરમાં ક્યાંક વાયુ વધેલો છે. હવે પ્રશ્ન એ છે કે આ વાયુને દૂર કરવા માટે શું કરવું જોઈએ? આ વાયુજન્ય રોગોને દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ આયુર્વેદના મહર્ષિઓએ કીધી હોય તો એ છે તલના તેલનું સેવન. એકચ્યુઅલી તેલનું સેવન છે, પણ તેલ એટલે તિલોદ્ભવાહ તેલાહ, એટલે કે તલમાંથી જે બને ને એને જ તેલ કહેવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં મોટા ભાગે તેલનો ઉપયોગ છે ત્યાં આયુર્વેદના મહર્ષિઓએ તલના તેલને જ ગણ્યું છે. એટલે ખોરાકમાં તલના તેલનો ઉપયોગ વધારવો, બને ત્યાં સુધી તમે જે રોજિંદા આહાર લેતા હોવ એમાં ઉપરથી 1-2 ચમચી કાચું તલનું તેલ નાખીને ખાવું. એના સિવાય તલના તેલનું અભ્યંગ એટલે કે આખા શરીરે તલના તેલથી માલિશ કરવું. વાયુ પ્રકૃતિવાળા માટે ખાસ શિયાળા અને ચોમાસામાં તો આ વસ્તુ થવી જ જોઈએ, પરંતુ જો તમને સમય નથી તો મુખ્યત્વે 3 જગ્યાએ માથા પર, નાકમાં અને પગના તળિયામાં તલનું તેલ ઘસવું જોઈએ. માથામાં તલનું તેલ જેના બેઝમાં હોય એવા હેર ઓઇલનો જ ઉપયોગ કરવો જોઈએ. સૂતી વખતે નાકમાં તલના તેલના 1-2 ટીપાં મૂકી શકાય અને રાત્રે સૂતી વખતે પગના તળિયામાં તલનું તેલ ઘસી શકાય. આ ત્રણેય વસ્તુ વાત હરશે, શરીરનો વાયુ ઓછો કરવામાં ઉત્તમ છે. ખોરાકમાં મધુર, અમ્લ અને લવણ એટલે કે મીઠો, ખાટો ને ખારો, આ 3 રસ મુખ્યત્વે વાતનાશક છે, એટલે આનો ઉપયોગ વધારે કરવો. હવે તમને પ્રશ્ન થશે કે બેન ખટાશ તો તમે સાંધામાં બંધ કરાવો છો. હા, તમે આમળાની ખટાશ લઈ શકો, પરંતુ જ્યારે તમારા સાંધાના દુખાવાની એવી કોઈક તકલીફો છે તો બને ત્યાં સુધી લીંબુ ટમેટાની ખટાશને અવોઇડ કરવી. એના સિવાય ખોરાકમાં ગરમ, તાજો અને સ્નિગ્ધ એટલે કે તેલ અને ઘીવાળો ખોરાક એ વાતનાશક છે. મુખ્યત્વે જોવા જઈએ તો જેને પણ વાયુના રોગ હોય છે એમને અમે દાણાવાળા શાક ઓછા ખાવાનું કહીએ છીએ, જેમ કે વાલ, વટાણા, ચોળા, પાપડી, તુવેર અને મગ અને મગની દાળ સિવાયના કઠોળ પ્રમાણમાં ઓછા ખાવા. મેંદો અને આથાવાળી વસ્તુ ચોક્કસ વાતવર્ધક છે, એટલે બને ત્યાં સુધી આવી વસ્તુઓનું સેવન ઓછું કરવું. વાયુને દૂર કરવા માટે
આયુર્વેદ મહર્ષિઓએ જે બ્રહ્માસ્ત્ર બતાવ્યું છે એ છે પંચકર્મ પૈકીની બસ્તી ચિકિત્સા. મિત્રો, જેમ બાળકનો હિંચકો હોય એને આપણે રોજ હિંચકો નાખતા હોય અને એમાં અવાજ આવે તો આપણે તેલ પૂરીએ તો અવાજ જતો રહે છે. એવી રીતે આંતરડાના માર્ગેથી એટલે કે એનસ રિજિયનમાંથી ઔષધ સિદ્ધ તેલ અથવા ઉકાળો ચઢાવવાની પ્રક્રિયાને બસ્તી કહેવાય છે. આયુર્વેદમાં પંચકર્મ પૈકી બસ્તીને અડધી ચિકિત્સા કહેવામાં આવી છે. એટલે બહુ ફ્રેન્કલી કહું, ન્યુરોલોજિકલ કેટલાય ડિસઓર્ડર્સ એવા છે કે જ્યારે માણસ હારી જાય છે, થાકી જાય છે, ત્યારે અલગ અલગ દવાઓથી બનેલી બસ્તી ઉત્તમ પરિણામ આપે છે. પરંતુ હા, આ બસ્તી એ કોઈ પણ પંચકર્મ વૈદ્યની નિરીક્ષણમાં જ થવી જોઈએ, ઘરે ક્યારેય જાતે ન લઈ શકાય. તો મિત્રો, આપણું શરીર સ્વસ્થ હોય કે રોગગ્રસ્ત હોય એ બંને સંજોગોમાં વાયુનું ખૂબ વધારે પ્રાધાન્ય છે. તો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે. તમે થોડુંક આના વિશે વિચારજો. નાની મોટી વાયુની તકલીફમાં ગભરાઈ ન જતા અને કંઈ પણ એવું લાગે તો તમે અમારી ઓનલાઈન ટીમને તમારી તકલીફો રજૂ કરી અને ડાયગ્નોસિસ કરાવી શકો છો. ધન્યવાદ.